એ જ વખતે કૃષ્ણજી બદલીના વેશમાં એક વૃદ્ધ બ્રાહ્મણ બનીને બર્બરીક પાસે આવ્યા. તેમની આંખોમાં તો એ જ ચમક હતી, એ જ શ્યામ સુંદરની મોહની મુસ્કાન. બેટા, કહ્યું તેઓએ, તું એકલો જ કુરુક્ષેત્ર જીતી લેશ. પરંતુ એ બાણોની શક્તિ કેટલી છે તે કહે. બર્બરીકે હસીને કહ્યું, સ્વામી જુઓ, અને તેણે એક બાણ ખસેડ્યો. એ બાણે આસપાસના બધા વૃક્ષોના પાંદડા પર ચિહ્ન કર્યા, જેમાં કોઈ પાંદડો ના પડ્યો હોય. બીજા બાણે તે બધા પાંદડા બાંધી દીધા. અને ત્રીજા, તે તો ચિહ્નિત કરેલા વૃક્ષોને જ વિનાશ કરી દેશ. કૃષ્ણજીના મુખ પર આશ્ચર્યની લાઈનો પડી. પરંતુ આંડળામાં તો એક ગૂંચ હતી. કૃષ્ણજીને ખબર હતી, બર્બરીકના બાણો યુદ્ધને અનંત બનાવી દેશે, કારણ કે તે પોતાના જ પક્ષને હરાવવા માટે બદલાશે, અને એમ કરતા કરતા બધું નાશ પામે. તેથી બ્રાહ્મણ વેશમાં જ કૃષ્ણજીએ કહ્યું, બેટા, તારી શક્તિ તો અદ્ભુત છે, પરંતુ ધર્મરક્ષા માટે તું કેટલું ત્યાગ કરી શકે? બર્બરીકના હૃદયમાં તો ભગવાનની પ્રત્યેની ભક્તિનો સમુદ્ર હતો. તેણે કહ્યું, સ્વામી, મારું માથું જ ત્યાગીશ, જો તે ધર્મની રક્ષા કરે. કૃષ્ણજીએ પોતાનો અસલી રૂપ દર્શાવ્યો. બર્બરીકની આંખોમાં આનંદના આંસુ આવ્યા, અને તેમણે ત્યાગ કર્યો, પોતાનું માથું. કૃષ્ણજીએ તે માથાને શ્રેષ્ઠ સ્થાન આપ્યું, એક ટેકરી પર, જ્યાંથી તે બધું યુદ્ધ જોઈ શકે. અને બર્બરીકનું માથું એમ બેઠું રહ્યું, કુરુક્ષેત્રની દરેક ઘટના દર્શન કરતું. યુદ્ધ સમાપ્ત થયું. કૃષ્ણજીએ વચન આપ્યું, બેટા, તારું નામ કલિયુગમાં મારા જ નામે શ્યામ ગુંજશે. તું તો કલિયુગના કૃષ્ણ બનીશ. તારા ભક્તોની દરેક માનગણાંત કરીશ, અને તારું ધામ રાજસ્થાનના ખાટુમાં સ્થાપિત થશે. અને એમ થયું. વર્ષો પછી રૂપસિંહ ચૌહાણને સ્વપ્ન આવ્યું. તેમણે ખાટુના શ્યામ કુંડમાંથી એ પવિત્ર શીશ ઉકાળ્યો, અને ત્યાં ખાટુ શ્યામ બાબાનું મંદિર બને. એ મંદિર જ્યાં લાખો ભક્તો આવે છે, ફાલ્ગુન મેળાના દિવસોમાં ગુલાલના વરસાદમાં નાચે છે. આજે પણ ખાટુ શ્યામ બાબા કલિયુગના દુઃખીઓના સહારા છે. એક વાર એકની સંતાન દંપતી આવ્યા, આંસુઓ સાથે પ્રાર્થના કરી. વર્ષો પછી તેઓ બાળક લઈને પાછા આવ્યા, બાબાની કૃપા. બીજી વાર એક વેપારી દેવણીઓ, પરંતુ બાબાના જપથી તેનો વ્યવસાય ચમક્યો.